ભાવનગરમાં ઘોઘા રોડ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે જાહેરમાં જુગાર રમતા 6 જેટલા શખ્સોને ઝડપી લીધા હતા તો 2 ફરાર થયા હતા। પોલીસે ધોરસર કાર્યવાહી હાથ ધરી હતી। ઘોઘા રોડ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન તિલકનગર દેવી પૂજકવાસ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા વિજયભાઈ વાજા, બિપિનભાઈ સોલંકી, રમેશભાઈ બાંભણિયા, રાજેશભાઈ ગોહેલ, ભરતભાઈ ધુજાસરા અને નરેશભાઈ ચૌહાણને જાહેરમાં જુગાર રમતા હોય જેથી સ્થળ ઉપર રેડ કરતા નરેશભાઈ વાજા અને સંજયભાઈ મકવાણા ફરાર થઈ ગયા હતા। જ્યારે અન્ય 6 શખ્સોને ₹16,900ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને ધોરસર ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી।